નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝ। લોકસભા ચૂંટણીના પ્રચંડ પ્રચાર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી ANI-ને આપ્યો ઇન્ટરવ્યુ, જેમાં વડાપ્રધાને રામ મંદિર, ઇલેક્ટોરલ બોન્ડ, સનાતન ધર્મ, વિપક્ષો પર ઈડી CBIની કાર્યવાહી તેમજ ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દે વાત કરી। પીએમ મોદીએ કહ્યું કે ઈડી CBI સાથે જોડાયેલા કોઈ પણ કાયદા ભાજપના શાસનમાં નથી બન્યા। જે ઈમાનદાર છે તેમણે કોઈનાથી ડરવાની જરૂર નથી, પરંતુ જે ભ્રષ્ટાચારથી ઘેરાયેલા છે તેમનામાં પાપનો ડર હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી વખતે જ વિવાદનું કેન્દ્ર બનેલા ઇલેક્ટોરલ બોન્ડ પર ખુલીને વાત કરી। પીએમ મોદીએ રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ દ્વારા ચૂંટણી બોન્ડમાં કથિત કૌભાંડના આરોપોનો જવાબ આપતા કહ્યું કે દરેક રાજકીય પક્ષોને ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મની ટ્રેલ મળી છે। આ સાથે કોણે આપ્યા, કેવી રીતે આપ્યા, ક્યાં આપવામાં આવ્યા, આવા પ્રશ્નોના જવાબ મળી ગયા છે। પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ રદ કરવા પર કહ્યું કે જ્યારે વિપક્ષો ઈમાનદારીથી આ વિશે વિચારશે તો બધાને પસ્તાવો થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ અને તેના પર થઈ રહેલી રાજનીતિ અંગે પણ પ્રતિક્રિયા આપી। પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષોએ રામ મંદિરને એક રાજકીય હથિયાર બનાવ્યું હતું, પરંતુ હવે શું થયું? રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે। આથી હવે રાજકીય પક્ષોના હાથમાંથી આ રાજકીય હથિયાર છૂટી ગયું છે। આ મામલો હવે વિપક્ષોના હાથમાંથી નીકળી ગયો છે। કોંગ્રેસ હંમેશા વિશ્વ સમક્ષ ભારતને નબળા દેશ તરીકે રજૂ કર્યો, પરંતુ અમે ભારતને મજબૂત બનાવ્યો છે। કેરળના ત્રિશુરના અલાથુરમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આ ચાબખા કર્યા। પીએમએ જણાવ્યું કે આ ચૂંટણી ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેની છે। LDF અને UDF કેરળની સ્થિતિને ખરાબ કરી રહ્યા છે। આ પાર્ટીઓએ કેન્દ્ર સરકાર તરફથી મળેલા ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે, જેના કારણે કેરળનો વિકાસ થઈ શક્યો નથી। કોંગ્રેસે આદિવાસીઓના વિકાસ માટે કંઈ નથી કર્યું, ફક્ત રાજનીતિ માટે તેનો ઉપયોગ કર્યો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરાના અગરતલાની જાહેર સભામાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન। અમિત શાહે કહ્યું કે આદિવાસી વિસ્તારોનો વિકાસ એ ભાજપની પ્રાથમિકતા છે। કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટોએ ક્યારેય આદિવાસી સમુદાયના કોઈ પણ વ્યક્તિને શાસનમાં ઉચ્ચ પદ પર રહેવાની અનુમતિ ના આપી, પરંતુ પીએમ મોદીએ પહેલી વખત ભારતને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ આપ્યા। બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના સંસદીય મત વિસ્તાર વાયનાડમાં રોડ શો યોજ્યો। રાહુલના રોડ શોમાં મોટી સંખ્યામાં યુવાઓ તેમજ લોકો ઉમટ્યા। રોડ શો દરમિયાન રાહુલે ભાજપ અને RSS પર ફરી નિશાન સાધ્યું। રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી લડાઈ મુખ્ય રૂપે RSSની વિચારધારા સાથે છે। ભાજપ અને પીએમ મોદીનું કહેવું છે કે તેઓ એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક નેતા, એક ભાષા ઈચ્છે છે, પરંતુ ભાષા કોઈ થોપવામાં આવતી ચીજ નથી। ચૂંટણી પંચના અધિકારીઓએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરતા થઈ રહ્યા છે અનેક તર્ક વિતર્ક। રાહુલ ગાંધી પોતાના મત વિસ્તાર વાયનાડ જઈ રહ્યા હતા એ પહેલા તમિલનાડુના નીલગિરીમાં ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ દ્વારા તેમના હેલિકોપ્ટરની તપાસ હાથ ધરવામાં આવી। આ તપાસ અંગે હજુ વિગતો બહાર નથી આવી। રાહુલ અહીં નીલગિરી કોલેજમાં આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ અને ચાના બગીચાના કામદારોને મળ્યા હતા। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાની રોકડ સહિત રેકોર્ડ બ્રેક સામાન જપ્ત કર્યો છે। ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધીમાં પંચે કુલ 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે। એક અહેવાલ મુજબ 1 માર્ચ બાદથી દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયાની કિંમતના સામાનની જપ્તી કરવામાં આવી રહી છે। આ રકમ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી કુલ જપ્તી કરતાં પણ ઘણી વધારે છે। કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા બાદ કનૈયા કુમારે ફરી ભાજપ પર સાધ્યું નિશાન। કનૈયા કુમારે જણાવ્યું કે દિલ્હીમાં ભાજપે કોઈ કામ નથી કર્યા, ફક્ત ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓને કારણ વગર હેરાન કરવાનું કામ કર્યું છે। તેમણે કહ્યું કે મારી સામે કોણ છે તેનાથી ફરક નથી પડતો, વ્યક્તિનું મહત્વ નથી હોતું, વિચાર અને મુદ્દાઓ મહત્વપૂર્ણ હોય છે અને મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છીએ। અમે ન્યાય માટે અમારી લડાઈ ચાલુ રાખીશું તેવો પણ ઉલ્લેખ કર્યો।